જેટલી પણ દામોદર લીલા હોય કે ચિરેહન લીલા હોય કે કોઈ પણ કે અસુરવધ હોય, પૂતના મોક્ષ હોય, આ બધી ભગવદ લીલાઓ પાછળનું એક જ આશ્રય કે આપણે લૌકિક આસક્તિઓમાંથી પર થઈએ, ભગવદ આસક્ત બનીએ. સવારના ક્રમમાં પ્રભુના નામકરણ કૃષ્ણ નામકરણ વિધિનું શ્રવણ કર્યું. સાથે સાથે પ્રભુની જાનુ રીંગણ લીલાનું શ્રવણ કર્યું. બાલ સ્વરૂપ ઘુટમન ચાલે છે નંદાલયમાં, એ લીલા અને એ જ સ્વરૂપ તો આપ વૈષ્ણવોને ત્યાં બિરાજે છે. ધ્યાન દો, જે વૈષ્ણવોને ત્યાં ઠાકોરજી બિરાજતા હોય એ સ્વરૂપના તમે દર્શન કરો, એ બીજું કોઈ નહીં, એ બાલકૃષ્ણ જે નંદાલયમાં ઘૂંટમણ ચાલે છે એ જ સ્વરૂપ તમારે ત્યાં બિરાજી રહ્યું છે. કેટલા મહિનાનું બાળક ઘૂંટમણ ચાલે? કેટલા મહિનાનું? 6 મહિના. કેટલા? 8 6 મહિનાનું તો ના ચાલે. 7-8 મહિનામાં ચાલતું હોય. વિચાર કરો વાલા વૈષ્ણવ, શ્રી મહાપ્રભુજીએ આપ બધા વૈષ્ણવોના માથે 8 મહિનાનું નાનકડું બાળક પધરાવ્યું છે. કેટલું ધ્યાન, કેવી સાવધાની રાખવી પડશે. વાર્તા પ્રસંગોમાં એક પ્રસંગ આવે કે એક વૈષ્ણવ ને ત્યાં શ્રી ઠાકોરજી બિરાજે અને બહુ ભાવથી બિચારી મુગ્ધ ડોશી, બોડી બિચારી, આપ બધા રીના રીના વૈષ્ણવ જેવી મુગ્ધ વૈષ્ણવ ભાવથી સેવા કરે અને એના માથે શ્રી મદન મોહનજીનું ઠાડું સ્વરૂપ બિરાજે. કોઈ એ ડોશીને પૂછે કે ઠાકોરજી કેવા હોય, તરત જ પોતાનો હાથ આમ કરે અને કહે કે ઠાકોરજી તો ઠાડા હોય અને વેણું વગાડતા હોય. એક દિવસની વાત છે, એક વૈષ્ણવ ને ત્યાં કોઈ બાધક આવ્યું, પોતાના ઘરમાં બિરાજતા ઠાકોરજીની ઝાંપીજી કરી અને એ મુગ્ધ બોડી બિચારી વૈષ્ણવ ડોશીને ત્યાં પધરાવી ગયો અને કહ્યું કે ભાવથી સેવા કરજો, મારે ત્યાં બાધક. સવાર પડી, મંગળાનો સમય થયો, 3 વખત ઘંટાનાદ કરાવ્યા. ધ્યાન દો, ઠાકોરજીને જગાડીને 3 વખત ઘંટનાદ કરાવ્યા. આ ઘંટનાદની ભાવના શું છે કે પ્રભુ એ ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીના નાદથી જાગે છે. આ નંદાલયનો ભાવ અને નિકુંજની ભાવના કે સ્વામીજીના ચરણારવિંદમાં ધરાવેલા નૂપુરના નાદથી પ્રભુ જાગે છે. હવે તો ઘંટનાદ ગ્રહો બાજુમાં 3 વખત તાળીઓ, 3 વખત તાળી પડાડીને ઠાકોરજીને જગાડે. આપણને કોઈ 3 વખત તાળી પાડે, આપણને કેવું લાગે? ભાવો ભાવ નયા સિદ્ધ. સેવાની અંદર, સેવા ક્રમની અંદર દરેક વસ્તુ પ્રકાર બધા સાથે ભાવના જોડાયેલી છે, ભાવ જોડાયેલો છે. એનું કારણ છે, રહસ્ય છે, ભાવના છે.
3 વખત ઘંટાનાદ કર્યા, હાથમાં અત્તર સમર્પ્યું, જ્યાં ઝાંપીજી ખોલી, વસ્ત્ર વડું કર્યું તો જુએ છે કે લાલનનું સ્વરૂપ. હવે એને કોઈ દિવસ બીજા સ્વરૂપના દર્શન કર્યા નથી. મનમાં તાપ કર્યો, અરે આ વૈષ્ણવ બિચારો કેવો ભોળો. શ્રી વલ્લભે તો કૃપા કરીને એને ઠાકોરજી પધરાવી દીધા. ઠંડીનો સમય, શીતકાળનો સમય, ઠાકોરજીને સરખી રીતે ઓઢાર્યું નથી અને એના લીધે ઠાકોરજી પોતાનું સ્વરૂપ સંકોચી લીધું. હવે એવી બિચારી ભોળી કે ઠાડા સ્વરૂપના જેણે દર્શન કર્યા મદન મોહન પ્રભુના, કોઈ દિવસ લાલન ના કે ઇતર બીજા કોઈ પણ સ્વરૂપોના દર્શન નથી કર્યા, એવી દ્રઢતા અનન્યતા વાળી દોષી મનમાં તાપ કર્યો. ભંડારમાંથી એક તેલ લઈ આવી વાટકીમાં અને પછી એ ફૂલેલથી ઠાકોરજીના શ્રીઅંગમાં, બંને આંખોમાંથી અશ્રુની ધારા વહે છે. હે પ્રભુ, આપ આ વૈષ્ણવના અપરાધને ક્ષમા કરજો. તાપ રાખે છે અને બંને હાથથી પ્રભુના કોમલ કોમલ ચરણારવિંદ શ્રી હસ્તની સેવા કરે. હે પ્રભુ, આપ કેટલા કૃપાળુ છો, કેવા કેવા જીવને ત્યાં બિરાજો છો. જીવ સેવા કરે ન કરે, ભોગ ધરાવે ન ધરાવે, સ્નાન કરાવે ન કરાવે, વસ્ત્ર ધરાવે ન ધરાવે, શિંગાર કરે ન કરે, છતાં પણ આપ એના ઉપર કેવી કૃપા કરો છો. મનમાં તાપ કરતા કરતા પ્રભુની ચરણ સેવા કરી. પ્રભુએ કૃપા કરીને શ્રી મદન મોહન પ્રભુનું સ્વરૂપ ધારણ કર્યું, ઠાડા થઈ ગયા. આ ભક્તિ છે વાલા વૈષ્ણવો. આ બધા જ ચરિત્રો બાલ લીલાના આપણી લૌકિક આસક્તિઓ, સંસારમાં રહેલી આપણી જે અહંતા ને મમતા, જેટલું બને એટલું આ કથાનું શ્રવણ કર્યા પછી લૌકિક આસક્તિથી દૂર રહેજો. પ્રભુની જાનુ રીંગલ લીલા, બાલ લીલા, માખણ ચોરી લીલા નું આપણે બધાએ શ્રવણ કર્યું. આગળ શુકદેવજી મૃતિકા ભક્ષણ લીલાનું આપણને બધાને શ્રવણ કરાવે છે. એક દિવસની વાત છે. ભગવાન દાઉ ભૈયાને પોતાની સખા મંડળી સાથે બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલતા હતા અને જોત જોતામાં ભગવાને એક મુઠ્ઠી મૃતિકા માટી પોતાના મુખમાં પધરાવી. ભગવાનની આ લીલા દાઉજી જોઈ ગયા. અરે લાલા, કાના, तूने माटी खाई? भगवान ने कहू कि नहीं दाऊ दादा, मैंने माटी नहीं खाई. नंदालय में आव्या, मैया ने फरियाद करी. दाऊ भैया बोलिया, मैया आज लाला ने माटी खाई है. मैंने देखो ब्रह्मांड घाट पे हम सब खेल रहे थे और लाला ने माटी खाई. मैयाए लाला ने बोलाव्या અને લાલા ને કહ્યું કે લાલા તूने માટી ખાઈ? કાનો કહે નહીં मैया, मैंने माटी नहीं खाई. આચાર્યો કહે છે કે
એનો ખૂબ સુંદર અર્થ કાઢ્યો. અહીંયા ભગવાન અસત્ય નથી બોલતા. આપણને એમ વિચાર આવે, શું ભગવાન ખોટું બોલે છે? આપણા આચાર્યો કહે છે કે ના, ભગવાન અસત્ય ન બોલે. ભગવાને માટી નથી ખાધી, માટી ખવડાવી છે. જ્યારે પૂતના નંદાલયમાં આવી તે પહેલા વ્રજમાં ઘણા બાળકોને મારતી મારતી એમના પ્રાણને હરતી હરતી આવી હતી. એ બધા જ બાળકોના પ્રાણ પૂતનાએ પોતાના દેહમાં સમાવિષ્ટ કર્યા હતા. અને જ્યારે પ્રભુએ પૂતનાનો ઉદ્ધાર કર્યો ત્યારે એ જેટલા પણ વ્રજ બાલ જે પૂતનાના દેહમાં હતા, પ્રભુએ પૂતનાના પ્રાણની સાથે સાથે એ વ્રજ બાલના પણ પ્રાણ પોતાના દેહમાં સમાવિષ્ટ કર્યા. હવે એ જે વ્રજ બાલ હતા, આજે એમને એક મનોરથ જાગ્યો કે અમે વ્રજમાં જન્મ તો લીધો પણ રજ નો સ્વાદ ક્યારે માણ્યો નથી. અને એ વ્રજ બાલના મનોરથ પૂરા કરવા માટે આજે ભગવાને મૃતિકા માટીનું ભક્ષણ કર્યું છે. એ વ્રજબાલ જેમના પ્રાણ પ્રભુના દેહમાં સમાવિષ્ટ હતા, એ વ્રજબાલે પ્રભુને વિનંતી કરી કે અમને પણ એ રજનો સ્વાદ કેવો છે. અને આજે પ્રભુએ એ આ લીલા દ્વારા એ વ્રજ ભક્ત વ્રજબાલના મનોરથ પૂરા કર્યા છે. અને સાથે સાથે પ્રભુએ વ્રજ રજનો મહિમા બતાવ્યો. જ્યાં રજથી જલ શ્રેષ્ઠ અને જલથી રજ શ્રેષ્ઠ છે, એવી આપણી વ્રજભૂમિ. અને એટલા માટે તો આપણે દોડી દોડીને વ્રજમાં જઈએ છીએ. એ વ્રજ રજનો મહિમા છે. એ બ્રહ્માંડ ઘાટ, એ રમણ રેતી, એ નંદગાંવ, એ બરસાના, એ જતીપુરા, એ ગોકુળ અને એ વ્રજનો આનંદ. જેને વ્રજ યાત્રા કરી હોય જીવનમાં, એને એ આનંદ લીધો હોય. એકાદ બે દિવસ ફરી આવો તો વ્રજ ના ખબર પડે કેવું છે. એ તો ખાલી હાય હેલો કરી આવી એના જેટલું થયું. પણ વ્રજનું સુખ માણવું હોય તો લીલી પરિક્રમા કરવી પડે. અને જેણે કરી છે ને ખબર છે કે વ્રજ રજનો મહિમા શું છે. અમે તો એવા વૈષ્ણવને જોયા છે, દેશના અને વિદેશના. યાત્રાઓમાં નક્કી કરે કે અમારે યાત્રા કરવી છે, લીલી પરિક્રમા કરવી છે, પણ મારાથી ચલાશે તો નહીં જ. તમે કહીએ કોઈ વાંધો નહીં બા, તમે છે ને આવો, પણ સાધન કરી લેજો, યાત્રા કરો. અને એ ડોશી પાછી જ્યારે આવી હોય વ્રજમાં, અને ત્યાં એને પહેલા દિવસે યમના પાન કર્યા અને એવી દોડે નક્કી કરીને આવી હોય કે અમારે તો ગાડીમાં કરવી છે, પગ ઠેકાણે નથી. અને જ્યાં યમના પાન કરે અને એ ચરણામૃતનું સેવન કરે, એ વ્રજ રજ માથે લાગે, અને ત્યાં તો એ દોડી તો સૌથી આગળ હોય. શ્રી ગુસાઈજીના જીવનમાં એક પ્રસંગ આવે कि एक दिन श्री गोसाई जी और श्री गिरधर जी विराज रहे थे और वहां श्री गोसाई जी ने देखो कि कोई गांव के लोग एक गर्दभ गधेड़ा को
ब्रज रज में घिस के ले जा रहे थे। श्री गुसाई जी गिरधर जी ने कहू कि देखो तो सही आ गधा के भाग्य, मृत्यु के बाद याकू ब्रजरज में लौटवे को मिलो। अरे गिरधर, जब हमारे प्राण जाए ने तो हमको भी या ब्रजरज में ऐसे ही लौटाइयो। અને જ્યારે શ્રી ગુસાઈજી સદે લીલામાં પધાર્યા ત્યારે પ્રમાણ છે કે શ્રી ગુસાઈજીનું ઉપવસ્ત્ર શ્રી गिरधरजीએ વ્રજ રજમાં લોટાવ્યું છે। આ વ્રજ રજનો મહિમા છે વાલા વૈષ્ણવો। મૃતિકા ભક્ષણ લીલા દ્વારા ભગવાને વ્રજ રજની મહિમા વધારી છે। એક દિવસની વાત છે। ભગવાને યશોદા મૈયાના ગોદમાં પોઢેલા હતા, દુગ્ધપાન કરતા હતા। અને જોત જોતામાં ભગવાને ઉબાસી ખાધી, પોતાનું મુખમંડલ ખોલ્યું। યશોદા મૈયાને ફરી એક વખત બ્રહ્માંડના દર્શન કરાવ્યા। જ્યારે યશોદા મૈયાના નેત્રોએ પ્રભુના મુખારવિંદમાં બ્રહ્માંડના દર્શન કર્યા ત્યારે મૈયા ભયભીત થઈ। મારા લાલાને કોઈની નજર લાગી છે અને એટલા માટે જ આ ઘડી ઘડી આવા ચમત્કારો કરે છે। ઘડી ઘડી જ્યારે જ્યારે આવું બને એટલે પછી ગાયના પૂંછડાથી લાલાની નજર ઉતારે। ભગવાન લીલા કરે પછી વિચાર પણ કરે કે ક્યાંક મારી માને મારા પ્રત્યે જો મહાત્મ જ્ઞાન પ્રગટ થશે, જો એ અત્યારના મને પોતાનું બાળક માને છે અને ક્યાંક જો એનામાં સૂક્ષ્મ મહાત્મ જ્ઞાન આવશે તો એ પછી મારી સેવા નહીં કરે, એ મારી પૂજા કરતી થઈ જશે। કે આ કોઈ બાળક સામાન્ય નથી, આ તો પૂર્ણ પુરુષોત્તમ છે। ભગવાન પોતાની માયા વડે પોતે જ પ્રગટ કરેલું એ મહાત્મ જ્ઞાન અને પોતે જ એનું વિસ્મરણ કરાવી દે છે। શું દર્શન કર્યા માતાએ યશોદાએ? બીજ ક્ષણમાં એ પાછી ભૂલી પણ જાય। આગળ સુખદેવજી પ્રભુની શ્રી દામોદર લીલાનું વર્ણન કરે છે। એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી। એક વાર
યશોદા મૈયાને મનમાં મનોરથ જાગ્યો કે આજે હું મારા પોતાના હાથે દધી મંથન કરી મારા લાલાને સુંદર સુંદર તાજું તાજું માખણ અરોગાવું. આ વિચાર કરી યશોદા મૈયા બીજા બધા જ કાર્યો ને પડતા મૂક્યા. સ્નાન કર્યું, અપ્રસ કરી, નવા નવા શિંગાર અને વસ્ત્ર ધારણ કર્યા અને પછી દધી મંથન કરવા માટે તત્પર બન્યા. અને હવે યશોદાજી એક કક્ષમાં નંદાલયમાં બિરાજમાન થયા છે. બંને હાથ વડે સુંદર સુંદર એક તો શિંગાર ધારણ કર્યા અને બંને હાથ હવે તો મશીન આવી ગયા, વલોણું રહ્યું નહીં. અને આપણા ગામડાઓમાં તો હજી પણ ક્યાંક એ જોવા મળે. અને બંને હાથથી એ દધી મંથન કરતી જાય અને મનોમન ઠાકુરજીની લીલાઓનું ચિંતન કરતી જાય. અને આવા દર્શન જ્યારે શ્રી હરિરાય મહાપ્રભુને થયા તો નિત્ય લીલાની અંદર ખૂબ સુંદર વર્ણન કરે છે. प्रात समय उठ के ब्रजबाला, प्रात समय उठ के ब्रजबाला, गावत मंगल गीत रसाला, गावत मंगल गीत रसाला, प्रात समय उठ के ब्रजबाला, कर सिंगार मथनिया धोवे, कर सिंगार मथनिया धोवे, ठोर ठोर सब दयो विलोके, ठोर ठोर सब दयो विलोके, प्रात समय उठ के ब्रजबाला, મંથન मथन करे मोहन जस गावे, મંથન કરી રહ્યા છે અને પ્રભુની લીલાઓનું અવગાન કરે છે, યાદ કરે છે પ્રભુની લીલાઓને. એક દિવસની વાત છે, યશોદા મૈયા લાલાને લઈને અગાસીમાં પોઢેલા હતા. લાલાને પોઢાવવાનો પ્રયત્ન કરતા હતા અને લાલાનું ધ્યાન આકાશમાં ચંદ્રમા તરફ ગયું. લાલાએ મૈયાને કહ્યું કે મૈયા वो देख वो का है, क्या कह रहे हो लाला? अरे ऊपर देख ऊपर, वो गोल गोल गोल. अरे मैया वो का है? छोटो सो लाला. बाकी मैया को पूछे कि ये कौन है? मैया कहे अरे लाला वो तो चंद्रमा है. अरे मैया मोको वो खिलौना चाहिए. चंद खिलौना ले हो मैया मोहे, चंद खिलौना ले हो मैया मोहे, डोरी को पय पालन कर हो, डोरी को पय पालन कर,
मुझको तो चंद खिलौना चाहिए और जब तक तू लाएगी नहीं तब तक मैं दोरी को दूध नहीं पीऊंगा। અને હવે મૈયા મુંજાઈ કે अब मैं कहां से लाऊं चंदा को। गोपीजनों आया, एक युक्ति करी, एक मोटू पात्र में जल भरीने लईने आव्या અને એ પાત્રને અગાસીમાં મધ્યમાં પધરાવ્યું અને એ પાત્રમાં જ્યાં ચંદ્રનું પ્રતિબિંબ આવ્યું, મૈયા બોલી, લાલા ये ले चंद खिलौना। अने छोटे छोटे लाला दोनों हाथ से वो जल में छपछपिया करके खेलवे लग गए, मंथन करे छे अने प्रभुनी लीलाओनुं अवगाहन करे छे। मथन करे मोहन जस गावे, मथन करे मोहन जस गावे, सुमिर सुमिर गुण मन सजु पावे, सुमिर सुमिर गुण मन सजु पावे। प्रातः समय उठ के ब्रजबाला, प्रातः समय उठ के ब्रजबाला। यशोदा मैया मंथन करती जाए અને પ્રભુની લીલાઓનું અવગાહન કરે છે। એક દિવસની વાત છે, આજે ઠાકુરજી નંદાલયના દ્વાર ઉપર ઠાડા છે અને બરોબર એ જ સમયે ત્યાંથી હમણાં લગન કરેલી કોઈ કન્યા ની ડોલી ત્યાંથી નીકળી। दौड़ता दौड़ता यशोदा मैया पास से आया, अरे मैया देख ये क्या है, ये सब नाच कूद क्यों रहे हैं, या ये डोली में कौन को ले जा रहे हैं, ये डोली में कौन है। मैया बोली, लाला या में कोई की दुल्हनिया है। मैया मेरो भी ब्याह करा दे, मुझको भी दुल्हनिया चाहिए। अने यशोदा मैया बोली, ऐसी दुल्हन भावे मैया मोहे, ऐसी दुल्हन जैसे कि यह काऊ की डिठोनिया, जैसे रुनक जुनक घरिया, रुनक जुनक घरिया, ऐसी दुल्हन भावे मैया मोहे, ऐसी दुल्हन भावे मैया। मंथन मथन करे मथन करे मोहन जस गावे, मोहन जस गावे, मथन करे मोहन जस गावे, सुमिर सुमिर गुण मन सचु पावे, ऐसी दुल्हन भावे मैया। अरे मैया मुझको ऐसी दुल्हन ला दे, तुमको कैसी चाहिए, जो मैया तेरी सेवा करे, जो तेरे चरण दबावे, ऐसी दुल्हन चाहिए मुझे। जो मेरे नंद बाबा की सेवा करे, ऐसी दुल्हन मुझे चाहिए। यशोदा मैया मंथन करे छे અને કાનાની લાલાની લીલાઓનું વિધાન કરે છે। प्रात समय उठ के ब्रजबाला, प्रात समय उठ के ब्रजबाला, गावत मंगल गीत रसाला,
गावत मंगल गीत रसाला प्रात समय उठ के ब्रज बाला प्रात समय उठ के ब्रज बाला। एक दिवस ની વાત છે, મંથન કરતા કરતા પ્રભુના ગુણગાન। એક દિવસ યશોદા મૈયા દર્પણની સામે બેઠા બેઠા શ્રૃંગાર ધરાવી રહ્યા હતા। પોતાના લાંબા લાંબા કેશને સંવારી રહ્યા હતા, ચોટી કરી રહ્યા હતા, અને ત્યાં નાનકડો બાલકૃષ્ણ લાલન यशोदा मैया के पास आयो और मैया को कहवे लग्यो, अरे मैया देख तो सही तेरी चोटी कितनी बड़ी और मेरी छोटी तो कितनी छोटी सी। कब बढ़ेगी चोटी मैया मोरी, कब बढ़ेगी चोटी मैया मोरी। कितनी बेर मोहे दूध पीवत भय, कितनी बेर मोहे दूध पीवत भय। यहाँ जहू है छोटी, यहाँ जहू है छोटी, यहाँ जहू है छोटी। अब बढ़ेगी चोटी मैया मोरे, कब बढ़ेगी चोटी मैया मोरे, कब बढ़ेगी चोटी मैया मोरे, कब बढ़ेगी चोटी मैया। मथन करे मोहन जस गावे, मथन करे मोहन जस गावे। सुमिर सुमिर गुण मन सचुभावे, सुमिर सुमिर गुण मन सचुभावे। प्रात समय उठ के बने 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 साने 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 बने साने बने साने बने साने बने साने गप 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 नी प गप नी प करे सा 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 नी 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 प प प करे सा 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 नी 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 प प प करे सा 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 नी 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 प प प करे गप 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 प नी सा सा गप गप नी नी सा सा गप गप नी नी प सा सा नी नी सा सा गप गप नी नी प सा सा गप गप नी नी प गप नी नी प सा सा गप गप नी नी प सा सा गप गप नी नी प सा सा। प्रात समय उठ के ब्रज बाला, प्रात समय उठ के ब्रज बाला। गावत मंगल गीत रसाला, गावत मंगल गीत रसाला। मथन करे मोहन जस गावे, मथन करे मोहन जस गावे। सुमिर सुमिर गुण मन सचुभावे, सुमिर सुमिर मन मन सचुभावे। प्रात समय प्रात समय प्रात समय उठ के ब्रज बाला। मंथन करे मोहन जस गावे, मंथन करे मोहन जस गावे। सुमिर सुमिर गुण मन सचुभावे, सुमिर सुमिर गुण मन सचुभावे। मंथन करता करता भगवत गुणगान। वाला वैष्णव, आ આપણે પણ જ્યારે આપણે આપણા લૌકિક કાર્યો નું મંથન કરતા હોઈએ ત્યારે મનોમન ભગવદ લીલાનું ચિંતન કરવું। સમય વીત્યો, અહીંયા ભગવાન લાલો ભૂખ્યો થયો। માતાને સુધી થઈ ગોદમાં બેસાડ્યો, દુગ્ધપાન કરાવી રહ્યા છે અને ત્યાં માતાને વિચાર આવ્યો કે બાલ ભોગમાં અગ્નિ ઉપર
મેં પાત્રમાં દૂધ મૂક્યું છે. લાલાને ભૂમિ ઉપર પધરાવ્યા અને દોડતા દોડતા બાલભોગમાં રસોઈમાં આવ્યા. કાનાને આ ગમ્યું નહીં.